નમસ્કાર મિત્રો, આજે આમ આદમી પાર્ટીના हमारा ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની આજે વાત કરવાની છે કે જે પ્રશંસા અને આજ સુધી 30 વર્ષના રેકોર્ડમાં કોઈ પણ કોંગ્રેસ કે બીજેપીના કોઈ પણ ધારાસભ્યોએ ક્યારેય પણ ખુલીને આપણા જનતાના ટેક્સના પૈસા, આપણા જનતાના જે કંઈ કામોના આપણે ગ્રાન્ટોના વિષયો કોઈએ પણ આજ સુધી સોશિયલ મીડિયા કે મીડિયાની અંદર ક્યારેય પણ કોઈએ ખુલાસાવાર વાત નથી કરી। આ રીતે અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ, જેમને પ્રશંસાથી આપણે કહી શકીએ કે જ્યારે ગોપાલભાઈના ગોપાલ જય ગોપાલના નારા લાગી અને જે ગુજરાતની જનતા અને વિસાવદરના લોકોએ જે પ્રશંસાથી જે મતદાન કરી અને તાકાતથી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી અમારા ગોપાલભાઈ ઇટાલિયાને જે જીતાડી અને જે લોકોએ જે સારું કામ કર્યું છે ગુજરાતની અંદર 30 વર્ષથી 32 વર્ષની અંદર ક્યારેય પણ ખુલાસાવાર ભાજપ કે કોંગ્રેસના ધારાસભ્યએ કોઈએ પણ પોતાના વિધાનસભાના વિષયની અંદર કે પોતાના વિધાનસભાના અંદર ગામડા કેટલા આવે એ સુદ્ધા આજ સુધી પણ કોઈએ માહિતી નથી આપી, કારણ કે ખબર નથી હોતી કે તાલુકામાં ગામડા કેટલા હોય છે। જે રાજકારણના વિષયમાં હોય એ લોકોને જ ખાલી ખબર હોય છે, બાકી બીજા કોઈ લોકોને ખબર નથી હોતી। મતદારો બહુ ભોળા હોય છે, મતદારોને આપણે માહિતી દેવી બહુ જરૂરી છે, કારણ કે આપણે એમની પાસેથી મતદાન લઈએ છીએ, આપણે એમની પાસે મતદાન માંગવા જઈએ છીએ, પણ મતદાન લયા પછી આપણે એક ધારાસભ્યની શું જવાબદારી આવે છે, એક તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યની શું જવાબદારી આવે છે, જિલ્લામાં ચૂંટાયેલી જવાબદારી કઈ આવે છે, આપણી પંચાયતની અંદર જે પંચાયતમાં આપણે સરપંચને જે ચૂંટાવીને જે કામો કરવા માટે થઈને આપણે નિમણૂક કરીએ છીએ અને મતદાન કરીએ છીએ, એને શું કામ કરવાનું આવે છે એની આજે ખુલાસાવાર વાત કરશું। અને અમારા ગોપાલભાઈ ઇટાલિયાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો મૂકી અને ફેસબુક લાઈવ કરીને વિડીયો બનાવીને મૂક્યો છે કે લોકોને જાગૃતતા મળે। ગોપાલભાઈ આની પહેલાં પણ ગોપાલભાઈએ પોતાના વિસાવદરના મતદારોને વિધાનસભા બતાવી, આસપાસના ગામડાઓના લોકોને પણ પ્રવાસ કરાવવો, ગાંધીનગરનો પ્રવાસ કરાવી અને પોતાના વિધાનસભા જે ગુજરાતની વિધાનસભા કઈ રીતે ચાલે, કયું મંત્રાલય હોય, ક્યાં શું થાય, શું ન થાય, શું કામ કરવાનું હોય, તો આવી બધી માહિતી 30થી 32 વર્ષની અંદર કોંગ્રેસ અને ભાજપે ક્યારેય પણ નથી દીધી મિત્રો। તો આ વિચારવા જેવી વાત છે। અને એક આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર પણ 10-11 વર્ષ રાજ કર્યું, દિલ્હીની જનતા પણ આજ પૂછે છે કે અમારી સાથે પણ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર કરી અને અમારી સરકાર છીનવી લીધી। આ દિલ્હીમાં પણ આવા સમાચારો આવે છે, આવા ઘણા રાજ્યોની અંદર આવી રીતના ષડયંત્રપૂર્વક કરી અને કોંગ્રેસ ભાજપ જીતી જાય છે અને પાછી આપણી ઉપર અને અમારી આમ આદમી પાર્ટી ઉપર આરોપ પણ લગાડે છે। હમણાં જોયું હશે તમે પૂજાભાઈનો વિડીયો, અમારા પ્રવીણભાઈ રામ ઉપર આરોપ લગાડ્યો કે આ તો બી ટીમ છે। ઓકે, પણ જે વિષયની વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ગઈકાલે સોશિયલ મીડિયામાં જે વિષયનો જે બતાવ્યો છે મતદારોને, આ મતદારોએ ધ્યાન રાખવી જોઈએ કે એક ધારાસભ્યને આપણે જ્યારે મતદાન કરી અને વિધાનસભામાં મોકલીએ એ પછી એમને શું કામ કરવાનું હોય, કેટલા પૈસા આવ્યા છે, કયા ગામના કેટલા પૈસા આવ્યા છે, તાલુકામાં કેટલા આવ્યા છે, ધારાસભ્યની ગ્રાન્ટ કેટલી આવી છે અને આ ક્યાં વાપરવાની છે અને એને વાપરવા માટે થઈને શું કરવું પડે, કોને મળવું પડે, કયા અધિકારીને લાવવા પડે। તો આખી જે ખુલાસાવાર વાત જો ગોપાલભાઈ ઇટાલિયાએ જે કરી છે એમને હું સેલ્યુટ કરું છું। અને આવા ધારાસભ્યો અમારા આમ આદમી પાર્ટીના અત્યારે સમજી લો કે ગોવામાં હોય, પછી પંજાબમાં હોય, પછી આપણા જમ્મુ કાશ્મીરના ડોડા વિધાનસભામાં જે મેરાજ મલિક હોય, આપણા ગોપાલભાઈ ઇટાલિયા હોય, ગુજરાતની અંદર આપણા 4-5 ધારાસભ્યો એ પણ આ રીતે પ્રશંસાથી કામ કરે છે। તો લોકોને જાગૃતતા માટે થઈને ગામડામાં કેમ ખબર પડે, પંચાયતમાં કેમ ખબર પડે અને ખુલાસાવાર વાત કરી અને જે બતાવી છે, તો આગળના દિવસોમાં જે 2027ની ચૂંટણીઓ આવે ત્યારે આ મગજમાં અને આ વાતને ધ્યાનમાં રાખી અને મતદાન કરવાનું છે। લોકો
લોકોએ મતદાન કરવાનું છે, સારી રીતે મતદાન જો કરશો. બાકી જે હમણાં જે ગયા મહિનાની અંદર જે ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ગઈ એમાં અમને સારું સમર્થન મળ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુ હજી આપણે બનાવવાની છે. જો ગુજરાતમાં ક્રાંતિ અને જો આપણી સામે એક ઉદાહરણ નવું છે કે તમિલનાડુની અંદર 2 વર્ષમાં બનેલી પાર્ટી આજ થળાપતિ વિજય મુખ્યમંત્રી બની અને ગઈકાલે મોદી આપણા પ્રધાનમંત્રીને પણ મળવા ગયા. તો આ રીતે આપણા પણ આમ આદમી પાર્ટીના ગુજરાતના જ્યારે પણ મુખ્યમંત્રી બને ત્યારે આ રીતે જ કામ કરવાનું થશે. તો લોકોને મારી એક વિનંતી છે કે આવતા વિધાનસભાની ચૂંટણી ગુજરાતની અંદર 2027ની અંદર આપણે ક્રાંતિ લાવવાની છે અને ક્રાંતિ લાવવા માટે થઈને અમે લોકો તમારી સાથે છીએ. અમે કોઈ પણ કેસ ફરિયાદીઓ અને કોઈ પણ ધાકધમકી, કોઈ પણ પ્રેશર વગેરે વગેરેની જે વાતો લોકો ગુજરાતની અંદર ખોટી વાતો વિહોણી કરે છે. કેસી રાઠોડ આમ છે, ફલાણું છે, ઠીકભાઈ અમે કોઈથી ડરતા નથી. અમે 5-6 વર્ષથી કેસી રાઠોડની સામે જ અમે અવાજ ઉપાડીએ છીએ, એના વિડીયો બનાવીએ છીએ, એમને કામ કરવા માટે થઈને મજબૂર કરીએ છીએ. એટલે ગ્રાંટો આવે છે અને લોકોના 0 ગ્રાઉન્ડના વિડીયો અમે લોકો બનાવી અને લોકો સુધી પહોંચાડીએ છીએ. તમે પણ જોઈ રહ્યા છો, હજાર લોકો અમારા વિડીયો જોઈ રહ્યા છે. તો સોશિયલ મીડિયાની તાકાત આ છે, કારણ કે ઉના કોડીનારનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ એકદમ ભાજપની અંદર દબાયેલું છે, પ્રેશરમાં આવેલું છે. તો લોકો ઘણીવાર એમ કહેતા હોય કે ભાઈ અમને તો ખૂબ પ્રેશર આવ્યું છે. તો આ પ્રેશર અમારી પાસે, અમને કોઈ જાતનું પ્રેશર નથી. અમારા ગોપાલભાઈ ઇટાલિયા જો ખુલીને વાત કરે છે, હું પણ ખુલીને વાત કરું છું. અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અમે હવે કરોડોના વિષયમાં અમે જઈ રહ્યા છીએ. અમને 50 લાખ મત મળ્યા હતા વિધાનસભામાં, 22ની વિધાનસભામાં, અને હવે તાલુકા જિલ્લા પંચાયતમાં અમે 500થી વધારે સીટો જીતી ગયા છે. પછી અમારા જેવા જે તાલુકામાં અને જિલ્લામાં જે લડાતા એમના પણ મતદાન અમે લોકોએ ભેગા કર્યા છે. તો આજની તારીખમાં આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે લોકોને જાગૃત કરવા માટે થઈને જે અમારા ગોપાલભાઈ ઇટાલિયા વારંવાર સોશિયલ મીડિયા અને વિડીયો મૂકે છે, વિડીયાથી બતાવે છે કે આ ગ્રાન્ટ આવી રીતના આવે, આ ગ્રાન્ટ ક્યાં વાપરવાની હોય. તો જે તાલુકા જિલ્લા પંચાયતની અંદર જે ગયા મહિનામાં જે છૂટાયેલા લોકોએ આ મહિનામાં જેને ચાર્જ લીધો હોય, મારા કોપ ગામની અંદર પણ કોંગ્રેસે ચાર્જ લીધો હશે, મને ખબર નથી. 20 દિવસ પૂરા થવા આવ્યા છે, હજી સુધી કોઈ સમાચાર નથી કે સીટની રચના થઈ કે શું થયું શું ન થયું. અને મેં બધા કામોની મારા કોપ તાલુકા પંચાયતને કોપ જિલ્લા પંચાયતના ગામડાઓની અંદર મારે જિલ્લા પંચાયતમાં 12 ગામડા છે અને તાલુકા પંચાયતમાં 2 ગામડા છે. તો મારા આ 12 ગામની મેં રજૂઆતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે, પંચાયતને પણ આપી છે કે મારા વર્ષો જૂના જે સમસ્યાઓ છે મારા ગામની અંદર વિકાસની જે પણ વાત છે એ 30 વર્ષમાં કોઈ જે અમે વિચારું તો એવું ક્યારેય બન્યું નથી. તો એમના પણ મેં લેટરો આપ્યા છે. તો લોકોને જાગૃતતા લાવવા માટે થઈને હું તમને હાથ જોડું છું કે આવતી વિધાનસભાની ચૂંટણીની અંદર ઉના તાલુકામાં અને કોડીનાર તાલુકામાં અને તમામ ગીર સોમનાથ જિલ્લાની અંદર વિધાનસભાઓમાં અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને બધાએ તમારે મતદાન કરવાનું છે. અને તમારે જો બદલાવ જોતો હોય અને તમિલનાડુ જેવી જે રાજકારણ કરવું હોય, જેમ નેપાળમાં રાજકારણ બદલ્યું, તમિલનાડુની અંદર રાજકારણ બદલ્યું, અને હવે પાછી જો તમે વિચાર કરો કે જે લદ્દાખની અંદર જે થયું, લદ્દાખથી શરૂઆત થઈ છે તો તમિલનાડુ પહોંચી ગઈ છે, તમિલનાડુથી હવે ગુજરાતમાં પહોંચશે અને હવે બાકી રાજ્યોમાં પણ થશે. તો મારી હાથ જોડીને બધા લોકોને મતદારોને એક વિનંતી છે કે હવે ઉના તાલુકો, કોડીનાર તાલુકો અને આખો ગીર સોમનાથ જિલ્લાની અંદર આ ક્રાંતિ આપણે કરવાની છે. વારંવાર અમે લોકો મહેનત કરીએ છીએ, અમે રાતને દિવસ મહેનત કરીએ છીએ, સોશિયલ મીડિયાથી પણ મહેનત કરીએ છીએ. જ્યારે અમે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં અમે ચૂંટણીઓ લડવા માટે થઈને અમે પોતાના પૈસા વાપરીને અમે લડવા આવીએ છીએ, ત્યારે પણ તમારે અમારી ધ્યાન રાખવી પડે. આગળના દિવસોમાં જો સારું રાજકારણ ને તમિલનાડુ જેવું મુખ્યમંત્રી જો આપણે ગુજરાતમાં જોઈએ તો આ રીતે મતદાન કરવું પડશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.